ધારીના ચલાલા શહેરમાં સરકારી સિવિલ હોસ્પિટલ ખૂબ જ જર્જરી હાલતમાં જોવા મળી. દર્દીઓ સારવાર દરમિયાન અકસ્માતનો ભય. ધારાસભ્ય કાકડિયાના પ્રયાસથી સરકારી હોસ્પિટલ મંજૂર થતા લોકોએ આભાર માન્યો. હવે ક્યારે કામ શરૂ થશે? શું છે સમગ્ર હકીકત? જો આ અહેવાલમાં. અમરેલીના ધારી તાલુકાનું ચલાલા શહેર આમ તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઘણું જ મોટું છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે અહીં આવે છે. ત્યારે અહીં આશ્ચર્યની વાત તો એ છે કે હાલમાં સરકારી હોસ્પિટલ આવેલ છે તે ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળે છે. દર્દીઓ જ્યારે દવા લેવા જાય છે ત્યારે હોસ્પિટલની સ્થિતિ જોઈ સતત અકસ્માત થવાનો ભય રહે છે. આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય જેવી કાકડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હાલમાં નવી સરકારી હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી મળેલ છે. હવે ચલાલા શહેરના લોકોને નવી સરકારી હોસ્પિટલનો પ્રશ્ન હલ થયો છે, પરંતુ નવી સરકારી હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી તો મળી ગઈ, પરંતુ કામ ક્યારે શરૂ થશે તેવો વેધક સવાલ કર્યો. અશોક મણવર, ZSTV, અમરેલી.